વિજયનગરના ધોળીવાવ ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત ઉત્થાન રસોઈ ઘર ખાતે મકાઈ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળા વચ્ચે સ્થિત મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત પોલો ફોરેસ્ટ સમિટ ધોળીવાવ ગામ ખાતે સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ઉત્થાન રસોઈ ઘર કાર્યરત છે। આજના જમાનામાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી પકવેલ દરેક શાકભાજી અને ફળ બારેમાસ મળે છે, જે દરેક વ્યક્તિ માટે લાંબા ગાળે હાનિકારક છે, પરંતુ પ્રકૃતિની ગોદમાં પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલ તાજી શાકભાજી દ્વારા બનાવેલ સાત્વિક ભોજન ઉત્થાન રસોઈ ઘરમાં પીરસવામાં આવી રહ્યું છે, જેનો લાભ પોલો ફોરેસ્ટમાં આવતા સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમી લઈ રહ્યા છે। સાથે મહિલા દ્વારા હસ્તકલા કામગીરીથી બનાવેલ ઘર વપરાશની વસ્તુઓ તથા રોજિંદા વપરાશમાં ઉપયોગી મધ સહિત ઓર્ગેનિક શાકભાજી તેમજ વર્મી કમ્પોસ્ટથી તૈયાર કરેલ ખાતર સહિતની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે। આજે ઉત્થાન રસોઈ ઘરમાં એક અદ્ભુત આનંદનો લાભ મળ્યો અને એ લાભ હતો કે ભોજન એ ભગવાન છે એને નજીકથી જોવાનો મોકો મળ્યો, કારણ કે શહેર વિસ્તારમાં રહ્યા પછી આપણે ભોજન લઈએ છીએ પણ એ ભોજન તમારા શરીરને લાભકારી છે કે કેમ એનું ક્યારેય આપણે મંથન કર્યું જ નથી। તો આજે એ મંથન કરીને ઝેર વગરનું ભોજન એટલે ખરેખર તો ભગવાન નજીકથી મળ્યા એવો આનંદ અહીંયા મળ્યો। અને આવનારા સમયમાં હું તમામ રાજ્યની પ્રજાને ઇવન આખા દેશની પ્રજાને એક વિનંતી કરીશ કે ખેડૂતની સાથે મિત્રતા કરવી હોય અને જીવવાનો આનંદ લેવો હોય તો આવું સાત્વિક ભોજનનો આનંદ લેવો જોઈએ। અને આજે સાત્વિક ભોજનનો આનંદ આ ઉત્થાન રસોઈ ઘરના માધ્યમથી અમને ખૂબ સુંદર રીતે મળ્યો। એટલા આયોજકો, વ્યવસ્થાપક, રસોઈ કરનારા અને તમામ ખેડૂત મિત્રો કે જેમણે આમાં મદદ કરી એ તમામનો હૃદયથી આભાર કે એક જિંદગીનો એક દિવસ યાદગાર બની ગયો આજે। ઉત્થાન રસોઈ ઘરમાં અમે આવ્યા આજે મકાઈ ઉત્સવમાં અને ખૂબ આનંદ થયો। એક તો જે વાતાવરણ અને કુદરતની વચ્ચે આખું જે આ રસોઈ ઘર બનેલું છે અને પોળો જંગલથી સાવ નજીક એટલે બહુ જ સારું અને ખાસ જે ટ્રેડિશનલ વાનગીઓ છે અત્યારે આપણે આપણી ટ્રેડિશનથી બહુ દૂર થઈ ગયા છે અને જે બધી વાનગીઓ વિસરાઈ ગઈ છે અને પાછી અહીંયા આગળ ભેગી કરી અને મકાઈ ઉત્સવ સેલિબ્રેટ કર્યો છે। તો હું ડેફિનેટલી બધાને કહીશ કે જે પણ પોળો જંગલ આવે અને જે પણ ટુરિઝમ કરવા આવે એ નહીં કે બહારની વસ્તુ ખાય પણ આપણી ટ્રેડિશનલ લોકલ વેરાયટીઝ જે છે જે વિસરાઈ ગઈ છે એ આવો અને ખાઓ ઉત્થાન રસોઈ ઘરમાં। પારંપરિક ભોજન અને હસ્તકલા માટે એકમાત્ર સ્થળ ઉત્થાન રસોઈ ઘરમાં કોર્ન ફેસ્ટિવલની ઉજવણી અંતર્ગત સ્થાનિક મહિલાઓ દ્વારા શેકેલી દેશી મકાઈ, મકાઈની ભરડકી રાવ, મકાઈના વડા, ચણાની ભાજી, મકાઈની ઘૂઘરી, ચીલની ભાજી, વાલોળનું શાક, મકાઈની ખીચડી, દાળ પાનિયા, પીંડાળુની કઢી, મકાઈના રોટલા, મકાઈ મેથીના રોટલા જેવી પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ પીરસી ઉજવણી કરવામાં આવી હતી। મહોત્સવ દરમિયાન પરંપરાગત તેમજ આધુનિક મકાઈ આધારિત વિવિધ વાનગીઓ રજૂ કરવામાં આવી। રસોઈ ઘર સંચાલિત કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું કે આ પહેલથી તેમને નવી કુશળતાઓ, આત્મવિશ્વાસ અને સ્થિર આવક પ્રાપ્ત થઈ છે। તેમણે સમુદાયના તેમની ઓળખ અને સન્માન વધ્યા છે। મહોત્સવ દરમિયાન સ્થાનિક પાક ઉત્સવો પરથી પ્રેરિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને મહેમાનોને મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સીધી વાતચીત કરવાની તક મળી, જેના દ્વારા આ વ્યવસાય મોડેલની સમુદાયની સુખાકારી પર પડતી સકારાત્મક અસર સ્પષ્ટ થઈ। આ પહેલ સ્થાનિક કૃષિ મૂલ્ય શ્રેણીઓ સાથે જોડાયેલા મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ગ્રામીણ મહિલાઓને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। તમે પ્રસંગનું આયોજન કરી રહ્યા હો, કૌટુંબિક મેળાવડો, તાલીમ કાર્યક્રમ અથવા મોટી મીટિંગ તો સંપર્ક કરી શકો છો। રસોઈ ઘર વિશે આપનો પ્રતિભાવ? આ રસોઈ ઘર આપણે ઉત્થાન જે રેસ્ટોરન્ટ છે એ બાયોફના સહયોગથી આપણે સખી મંડળ જોડે લઈને શરૂ કરાવેલું છે, જેમાં લોકલ ક્યુઝાઇન આપણી લોકલ વાનગી જે છે મકાઈના રોટલા છે, અડદની દાળ છે, કઢી છે, ભાત છે, લોકલ ક્યુઝાઇન મળે છે। ને આજે મકેઇન અને બાયોફ દ્વારા સંયુક્ત રીતે કોર્ન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કોર્ન ફેસ્ટિવલમાં મકાઈની વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે અલગ અલગ અહીંયા જે સ્થાનિક વિસ્તારમાં જે લોકો વાપરે છે જમવાને, મકાઈને અલગ અલગ રીતે જમવાનું જે બનાવે છે એનું એક પ્રદર્શન છે અને એનું એક સ્ટોલ છે। તો આપને કેવું લાગ્યું સર? સારું હતું, બધાનો સંયુક્ત પ્રયાસ છે અને આમાં જો મહેનત કરવામાં આવે તો સ્થાનિક બહેનોને રોજગારી બી મળે અને લોકોને એક અલગ ભોજન પણ મળે।
મને ઓળખે છે અને ખરેખર મીતાબેનના માધ્યમથી જે અહીંયા ઉત્થાન રસોઈ ઘરમાં જે આવવાનું આજે જે તક મળી, ખરેખર જે અહીંયા આપણું ટ્રાઇબલ એરિયા છે, જે ટ્રાઇબલ એરિયામાં લોકો જે મહિલાઓને જે સપોર્ટ કરે છે, જે આપણે એમના અનુસંધાને જે એમના સહાયક તરીકે, તો ખરેખર બહુ સરસ અને મજા આવી. અમને જે ગયા ત્યાં આગળ પૂરો ફોરેસ્ટમાં, ત્યાં ફાર્મમાં ગયા, ત્યાં આગળ ત્યાં નેચરલ જે આપણે ખેતીવાડીનું જે આયોજન કરે છે લોકો, અહીંના લોકો, અને એનું જે ફૂડ જે અમે આરોગ્યું, મકાઈને ખીચડી ને બધા બાજરીના વડા, મકાઈના વડા ને બધું, તો ખરેખર અમેઝિંગ બહુ મજા આવી. ખરેખર હું મારા પરિવાર સાથે આવ્યો તો, મારી વાઈફ છે, અને ખરેખર એક મોકો મળ્યો તો બહુ સારું છે. ખરેખર આગળ જતાં હું લોકોને સજેસ્ટ કરીશ, મારું કામ આ જ છે ખરેખર લોકોને ઇન્સ્પાયર કરવા. મારું એ કામ છે કે આપણે ઇન્સ્પાયર થયા બીજાને કર્યા, તો હું બી એનું સજેશન કરીશ કે પોલો ફોરેસ્ટ જાઓ તો ઉત્થાન રસોઈ ઘર જરૂર જજો અને ત્યાંનું ફૂડ જરૂર આરોગજો. થેન્ક યુ સો મચ. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, CSR વ્યવસાયિકો, ખોરાક પ્રેમીઓ, ઇન્ફ્લુએન્સર્સ તથા મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ મહિલાઓ દ્વારા સામૂહિક રીતે સંચાલિત આ અનોખા ઉદ્યોગનો અનુભવ લીધો. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર.